5 સાચી રીતો જેથી તમે પણ ફેક ન્યૂઝના શિકાર બનતા બચી જાઓ. નંબર 1, સોર્સ તપાસો. નંબર 2, ફોટો અને વિડીયો તપાસો. જે દેખાય છે હંમેશા સત્ય નથી. નંબર 3, શબ્દો અને ટોન વાંચો. ફેક ન્યૂઝનું મુખ્ય હથિયાર છે ભાવના. નંબર 4, ફોટો અને તારીખ મેળ ખાય છે કે નહીં. નંબર 5, ફેક્ટ ચેક સાઇટો વાપરો. આજના સમયમાં સોશિયલ મીડિયા પર શું સાચું અને શું ખોટું એ સમજવું સૌથી મોટો ચેલેન્જ બની ગયો છે. દરરોજ લાખો ફેક ન્યૂઝ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક દ્વારા શેર થાય છે. એમાં મોટા ભાગના લોકો તપાસ્યા વગર શેર કરતા હોય છે. આજના ડિજિટલ યુગમાં ફેક ન્યૂઝ એ મોટી મહામારી બની ગઈ છે. તો આજે આપણે જાણીશું ફેક ન્યૂઝ જાણવાની 5 સાચી રીતો જેથી તમે પણ ફેક ન્યૂઝના શિકાર બનતા બચી જાઓ. નંબર 1, સોર્સ તપાસો. ખબર ક્યાંથી આવી છે અને ક્યાં પબ્લિશ થઈ છે. જો ખબર ફક્ત ફોરવર્ડેડ મેની ટાઈમ્સના મેસેજ રૂપે હોય અથવા તો અજાણ્યા બ્લોગ કે યુટ્યુબ ચેનલ પર જોવા મળે તો એ ખોટી પણ હોઈ શકે છે. સાચી ખબર હંમેશા વિશ્વસનીય મીડિયા પ્લેટફોર્મ પર જ જોવા મળે છે, જેમ કે આજ તક, એનડીટીવી, ધ હિન્દુ વગેરે. નંબર 2, ફોટો અને વિડીયો તપાસો. જે દેખાય છે હંમેશા સત્ય નથી. ઘણી વખત જૂના ફોટો અને વિડીયો નવી તારીખ લગાવીને પબ્લિશ કરવામાં આવે છે. તમે રિવર્સ ઇમેજ સર્ચ કરી શકો છો. ગૂગલ લેન્સ કે આઈઝમાં વિડીયો, ફોટો અપલોડ કરો અને જુઓ. કે ખબર ક્યાં અને ક્યારે પોસ્ટ થઈ છે. જો એ જૂના સમયનું કે બીજા દેશનું હોય તો સમજજો કે ખબર ફેક છે. નંબર 3, શબ્દો અને ટોન વાંચો. ફેક ન્યૂઝનું મુખ્ય હથિયાર છે ભાવના. તેમાં લખાય છે તાત્કાલિક શેર કરો. આપણે બધા જોખમમાં છીએ. આ વિડીયો હટાવી દેવામાં આવશે તરત જોઈએ. આવા શબ્દો આપણામાં ડર, ગુસ્સો અને ઉત્સાહ જગાવે છે, જેથી આપણે સમજ્યા જાણ્યા વગર જ શેર કરી દઈએ છીએ. સાચી ન્યૂઝ હંમેશા શાંત શબ્દોમાં કહેવાય છે. એ સમજાવે છે, ઉશ્કેરતી નથી. નંબર 4, ફોટો અને તારીખ મેળ ખાય છે કે નહીં. ખબર સાચી હોય પણ સમય ખોટો. ઉદાહરણ તરીકે 2017નો ફોટો અત્યારે તાજી ખબર તરીકે બતાવવામાં આવે. તેથી હંમેશા તપાસો પોસ્ટની તારીખ શું છે, લખાણમાં બતાવેલો સમય વાસ્તવિક છે કે નહીં. અન્ય વિશ્વસનીય પ્લેટફોર્મ આ ખબર બતાવી રહ્યા છે. જો જવાબ ના મળે તો આ ખબર ફેક છે. નંબર 5, ફેક્ટ ચેક સાઇટો વાપરો. હવે ઇન્ટરનેટમાં ઘણા બધા પ્લેટફોર્મ છે, જેમ કે બૂમ લાઈવ, ફેકલીટ, પીઆઈબી ફેક્ટ ચેક, જ્યાં તમે લિંક નાખશો તો તરત જ ખબર પડી જશે ન્યૂઝ સાચી છે કે ખોટી. તો યાદ રાખો, આજના સમયમાં શેર કરતા પહેલા ચકાસવું એ જ સાચી સમજદારી છે. તો આગળથી તમે જ્યારે પણ ચોંકાવનારી ખબર જુઓ તો સૌ પ્રથમ ચકાસજો કે ખબર રિયલ છે કે ફેક. સાચી માહિતી એ જ સાચી શક્તિ છે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને અને શેર કરો વ્યક્તિઓને જે તપાસ્યા વગર જ ન્યૂઝ શેર કરતા હોય છે. આભાર.